હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. આપણે આજે BSM 5માં પાંચમું લેક્ચર છે. એની અંદર CC 510નું આપણે આજે ભણવાનું છે. બરાબર, આપણે આગળનો પ્રશ્ન તો જોઈ ચૂકેલા છીએ. આપણે બીજો પ્રશ્ન જોવાનો છે. બરાબર, એનો ટોપિક મેન છે મેજર લેન્ડમાર્ક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે કે સીમા ચિહ્નો વિશેનો. આપણે અંગ્રેજી ભાષાના જે સીમા ચિહ્નો છે ને તેના વિશેની આપણે વાત કરવાની છે. બરાબર, ડિસ્કસ ધ મેજર લેન્ડમાર્ક ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. બરાબર, એટલે કે આપણે છે ને ભાષા વિકાસ, અંગ્રેજી ભાષા વિકાસ છે ને, અંગ્રેજી ભાષાનો વિકાસ છે ને સીમા વિશેની ચર્ચા કરીશું આપણે. બરાબર, હિસ્ટોરિયન ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ distinguish the three main stage development. In the first old English Anglo-Saxon period extending from the about 600 AD and 11,000 AD. બરાબર, એટલે કે અંગ્રેજી ભાષાના ઇતિહાસકારો છે ને તેની જે ત્રણ તબક્કામાં જુદા પાડે છે. પ્રથમ પ્રાચીન અંગ્રેજી એંગ્લો સેક્સન જે સમય છે ને 600થી 1100 સુધીનું છે. તેને મધ્યમ અંગ્રેજી સમયને અનુસરે છે. બરાબર, by a 600 to including Angles section success and established their power of the friendly and imitating their language in Britain. So from that substyle starting point. બરાબર, એટલે કે તેનો જે સમય હતો ને 1600નો આક્રમક કરતા એન્જલ અને સેક્સક્સનો એ પોતાની સત્તાના મુજબ પ્રસ્થાપિત કરવામાં આવેલો હતો. એ ભાષા છે ને બ્રિટનમાં રોપવામાં આવેલા સફળ પ્રયોગો થયા છે. આ એંગ્લો સેક્શન એ 1600થી 1100 વચ્ચે થયેલો હતો. 1500થી તેનો આધુનિક સમય કહેવામાં આવે છે. બરાબર, એ જે 1500થી આધુનિક સમય કહેવામાં આવે છે ને 600ના કાળમાં આક્રમક થઈ અને એન્જલ્સ અને સેક્સક્સ જે હતા ને એની પોતાની સત્તાને પ્રસ્થાપિત કરી હતી. બરાબર, એના કેટલા ઘણા પ્રસંગો છે. બરાબર, by the 11,000 is the norms and consonants their power of the language and there is beginning influence the native sections tongues. And so there are no very good reason of sitting down and 11th century and closed the chapter and 15,000 mark in similar tongues and points, because that full tide and Renaissance had reached their shores. Reformations was after all character English church and established Tudor and Destines and the tongues. All that things influence English language. બરાબર, એટલે કે જે અંગ્રેજી સમયમાં જે 1100ની નોર્મન લોકો હતા ને એ તેમની સત્તાને એકત્ર કરી. બરાબર, અને તેનો જે પ્રકરણનો અંત અને બીજા પ્રકરણની શરૂઆત, એક પ્રકરણનો અંત અને બીજા પ્રકરણની શરૂઆત, એનો એક નવો જ વળાંક 1500માં આવ્યો હતો. 11મી સદીમાં એક અંગ્રેજી વિકાસ હતો, એનો એક સદીનો તેનો અંત થઈ ગયો હતો અને બીજી સદી જે હતી ને એની શરૂઆત થઈ હતી. એ તારીખે નવજાગૃતિની પૂરેપૂરી જે ભરતીના કિનારો સુધી પહોંચી હતી. ધર્મ સુધારણાઓ જે અંગ્રેજી દેવળના લક્ષણ લાવવામાં આવ્યું હતું, જે ધર્મ સુધારણા અંગ્રેજી દેવળોના લક્ષણ લાવવામાં આવ્યું હતું. અંગ્રેજી રાજગાદી પર ટ્યુટન લોકોના પ્રસ્થાપિત પણ હતા એના અંદર. બરાબર, એટલે બધી જ વસ્તુ પર અંગ્રેજી ભાષા ઉપર જ પ્રભાવ પડ્યો હતો. ઓકે, it's generally know about that earliest inhabitations that Iceland were Britain and their language from the Celtic tongue. In course of time got a mixed Latin alignment account of the Roman occupation 15 BC for 10 AD and Britannia come regarded Roman so much their convenience and there as a protector, and afterwards Anglo-Saxon and just north of Germany distance and then the Celtic supermenting came in and the end. બરાબર, એટલે કે જે સામાન્ય રીતે એવું જણાવવામાં આવે છે કે આ ટાપુ પર સૌપ્રથમ જે રહીશો હતા ને એ કેટલીક ભાષાનું કેલેટિક ભાષાનું સ્વરૂપ હતા. 15 BCથી એટલે કે 55 BCથી 410 સુધીના રોમનના લોકો હતા અને પોતાનું રોકાણના લીધે લેટિન ભાષાના તત્વોમાં ભળ્યા હતા. બરાબર, એ પોતાના રોકાણના કારણે રોકાયેલા હતા. બ્રિટન લોકોની રોમનની જે વિજેતાઓની વધુ રક્ષિત ગણતા હતા, વધુ રક્ષકો ગણતા હતા. તે પછી એન્જલ સેક્શન્સ જૂટ જાતિના જે હતા ને જર્મની પરથી ઉતરી આવ્યા હતા. બરાબર, and the hence and the fourth language is the when individual become tongues and Britain until recently has been customized to name the Anglo-Saxon but an usual stream of the old language. બરાબર,
એટલે કે જે કેલ્ટિક ભાષાના સર્વોપરીનો જે અંત આવ્યો હતો ને એ વેલ્સ, કોર્નવેલ્સ, પછી સ્કોટલેન્ડ ટેકરીઓ જે ભાંગી પડ્યા હતા તેની મૂળ ભાષામાંથી અસ્તિત્વમાં આવ્યું હતું, બરાબર. ત્યાર પછી જે આક્રમકોની બ્રિટન ભાષા બની હતી ને એ તાજેતર સુધી એંગ્લો એક્ઝનના રિવાજ પર હાવી હતી. જે સામાન્ય શબ્દમાં કહીએ તો એ પ્રાચીન અંગ્રેજી છે, બરાબર. શું કહીએ? પ્રાચીન અંગ્રેજી છે. આ રહીશોતાએ શું કર્યું હતું? 55થી 410ની સદીમાં એ લોકો છે ને રોકાણ કર્યું હતું લેટિન ભાષાના તત્વોમાં ભળીને. પછી તેને રક્ષણ તરીકે પણ વધુ ગણતા હતા લોકો, બરાબર. પછી તે લોકોએ શું કર્યું હતું? જર્મની પર ઉતરી આવ્યા હતા, સર્વોપરિતાનો અંત લાવ્યા હતા અને કોમનવેલ્થ તરફ એ લોકો ભાગી ગયા હતા અને મૂળ ભાષામાં અસ્તિત્વમાં આવી હતી. છેલ્લે પ્રાચીન શબ્દ કયો બન્યો? એ અંગ્રેજી ભાષા બન્યો, બરાબર. Well, they were we called Old English, Anglo-Saxon, and we most immigrants and the signal humanial tongues. There were many delicate different part of the country. Sometimes that delicate development, the differences that men north might find a language and with Wessex and Saxons and become important. Wessex was most highly civilized all the kingdom. If had attended a good political unity, friendly ordered government. Most literature of the period was written in delicate Wessex, બરાબર. એટલે કે એંગ્લો સેક્ઝન જે છે ને, એંગ્લો સેક્ઝન એ પ્રાચીન અંગ્રેજીમાં આપણે કહીએ છીએ. પ્રાચીન અંગ્રેજીમાં આપણે એવી રીતે કલ્પના ન કરવી જોઈએ કે તે સમાન ભાષા ધરાવતી નથી. જુદા જુદા લોકો છે ને જુદી જુદી ભાષાઓની જુદી જુદી લોકબાલી બોલે છે. મેં પહેલાં પણ કહેલું કે આપણે આટલેથી અમદાવાદ જઈએ કે આટલેથી મહેસાણા જઈએ કે આટલેથી આપણે આ ગામ છોડીને બીજું ગામ જઈએ તો પણ આપણી બોલી બદલાઈ જાય છે. ભલે ભાષા એક રહી, આપણે ગુજરાતી બોલતા હોય પણ ભાષામાં ચેન્જ આવી છે. લોકોને ઢળાવમાં બોલવાનો ઢળાવ બદલાઈ જાય છે, બરાબર. ક્યાં ગયા તાની આપણે ફોર એક્ઝામ્પલ આપણે કાઠિયાવાડ જઈએ તો આપણે ક્યાં ગયા તા બોલીએ, એ લોકોની કાઠિયાવાડી ભાષામાં બોલતા હશે, બરાબર. એવી રીતે ભાષાની લોકબોલી બદલાતી જાય, જેમ દેશ તેમ બેસ, બરાબર. એ પ્રકારે કેટલીક વાર લોકબોલીઓ એવી તરફ વિકસ્યા હતા કે ઉત્તરના માણસના દક્ષિણના માણસની ભાષા પણ સમજી શકતો નહોતો. એટલે ઘણીવાર આપણે પણ હોઈએ છીએ તો કાઠિયાવાડ જઈએ કે બીજી જગ્યાએ જઈએ, કોઈ જગ્યાએ આપણે કચ્છ બાજુ જઈએ તો એ લોકો ભુજ સાઈડની કચ્છી લેંગ્વેજ બોલતા હોય તો આપણને ખબર ના પડે એ લોકો શું બોલે ને આપણે બોલે એ લોકોને ના ખબર પડે, બરાબર. એટલે ઘણીવાર એવું થાય કે ભાષાઓ સમજી ના શકાય. આ લોકબોલી હસ્તક્ષેપ અને ઇન્ડો વેસ્ટ સેગવેઝની ખૂબ જ અગત્યની બની હતી. આ ભાષા એ ખૂબ અગત્યની બની હતી. તેનું વેક્સેસ જે સૌથી સુસુક્ષ રાજ્ય હતું, સારી રાજકીય એકતા અને સુવ્યવસ્થિત સરકાર હતી. સમયનું મોટાભાગનું સાહિત્યનું વેક્સેસ લોકબાલીમાં લખાયું છે. એ વેક્સેસ લોકબોલીમાં લખાયું છે એમ કહેવામાં આવે છે. મિડલ ઇંગ્લિશ એક્સટેન્ડ 11,000 AD to 1450. Many heavy said individual medial period and narrowing so called. It is marked by a swimming change, vocabulary cased fire by the sentimental individuals and then normal questions and the effect of the normal questions French influence dominates most inflections in the old language English and had been divided down, and his weakening inflections case the word and order become less where file all were encouraged and the growth use of preparations and perhaps during periods and East Mildalates and Delighted be the most popular literature in period and delicate. Even the cures and used it become medium learned profession and Oxford and Cambridge also medium instruction, બરાબર. એટલે કે મધ્ય અંગ્રેજીનો જે સમય છે ને એની અંદર 1100થી 1450 સુધીનો જે મધ્યકાલીન યુગનો જે સમાવેશ કરવામાં આવ્યો છે ને ઝડપી ફેરફાર થયા છે. કેવા છે? ઝડપી ફેરફાર છે. એની કારણે સ્કેન્ડિનેવિયનની આક્રમક કારણો, પછી નોર્મનના લોકોનો વિજય પછી પરિણામે ફ્રેન્ચનો પ્રભાવ એ ખૂબ જ રહ્યો છે. નોર્મન અંગ્રેજી ભાષા છે ને મોટા રૂપોમાં કાઢી નાખવામાં આવેલી છે, બરાબર. એના કારણે જે નબળાઈઓ છે, વાક્યનું શબ્દક્રમ છે મુક્ત બન્યો છે, બરાબર. સમય દરમિયાન ઈસ્ટ મિડલેન્ડની જે ભાષા એ ખૂબ જ લોકપ્રિય બની હતી. આના કારણે સાહિત્યનું સર્જન થયું હતું. લોકબાલી એટલે મેં કહ્યું ને કે તમે એક બાજુથી બીજી ભાષા બદલાય એ પ્રમાણે લોકબાલીનું ઉપર ચેન્જ થતું રહેતું હતું, બરાબર. તેનો ઉપયોગ થતો હતો અને વ્યવસાયમાં આ માધ્યમ ખૂબ જ ઉપયોગ વિદ્વતા નીવડ્યું હતું. ઓક્સફર્ડ કેમ્બ્રિજના શિક્ષણમાં માધ્યમમાં પણ તેનો ઉપયોગ થયો હતો, બરાબર. મોડર્ન ઇંગ્લિશ period in extended about 15,000 AD and present day and its
that is the end of the religion Henry and Accessions Queen, and this period is digestion by the vast and various scale interest, Latin alignment through the Renaissance influence as well as an loss of many inflection which has been elevated Middle English. It's often called a period of lost inflection, account of the loose inflections words of the other and use of preparation perhaps become established in the modern pronunciations has changed considered without being all the phonetically related orthography and now spelling larger and symboled throughout the rather and phonetic representations actual sound of the word. એટલે કે આધુનિક સમયનો જે 1500નો સમય છે ને આજ સુધીનો સમય છે, બરાબર, કેવો આજ સુધીનો છે. અર્થાત કે હેનરી વનને શાસનનો જે અંત આવે ને રાણી એનની રાજ્યાભિષેકનો એ સમય દરમિયાન નવજાગૃતિના લેટિન તત્વોનો પ્રભાવ જુદો જુદો હતો, બરાબર. એનાથી અંગ્રેજી માધ્યમમાં સમય દરમિયાન જે કાઢી નાખવામાં આવ્યા હતા ને જે મોટાભાગના રૂપોને એનો એ નવા રૂપ એની અંદર નાખી અને નવા રૂપોનો યુગ કરવામાં આવ્યો હતો, બરાબર. જેથી ઘણીવાર આપણે ચુસ્ત સંબંધ કર્મ નામયોગી અવયવ એ વિશેનો ઉપયોગનું આવશ્યક બન્યા હતા અને આધુનિક અંગ્રેજીમાં ઉચ્ચારણોને બદલાયા હતા. થોડા ઉચ્ચારણો તો બદલાવાના જ છે, એને કારણે થોડા ઉચ્ચારણો બદલાયા હતા અને બિલકુલ ઉચ્ચાર પ્રધાન નથી એવું જોડણીને વિચાર સાંકેતિક માટે નથી અને ઉચ્ચાર પ્રતિનિધિત્વ તરીકે નથી એમ પણ એ લોકોએ સમજાવવામાં આવ્યું હતું, બરાબર. અંગ્રેજી ભાષાના વિવિધ સીમાચિહ્નો છે જેના કારણે આપણે એની ભાષાના વિવિધ અસરો પણ પડે છે, બરાબર. તેના વિશેની આપણે માહિતી કરી, બરાબર. આ એકઠી કરી અને મેં તમને માહિતી આપી છે, બરાબર. આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.